નમસ્કાર મિત્રો, આજની રેસીપી છે મટર પનીર. તો મટર પનીર માટે તમારે સૌથી પહેલાં તો મટર એટલે કે વટાણા જ લેવાના છે. ત્યારબાદ આપણે પનીરના ટુકડા લેવાના છે. પનીરના ટુકડાને તળીને રાખવાના છે. મટરને એટલે કે વટાણાને બાફીને રાખવાના છે. હા, બહુ બફાઈને લોચો થઈ જાય એવા નથી બાફવાના, પણ આમ ગોળ ને એકદમ લીલા રહે ને એ રીતે આપણે તપેલીમાં એને બાફવાના છે. કુકરમાં બાફશો ને તો સાવ પોચા થઈ જશે. ત્યારબાદ આપણે ડુંગળી, ટમેટાં, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને મગજતરી, કાજુ એ બધી વસ્તુને આપણે આ રીતે સાંતળવાની છે. સાંતળાઈ જાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે. ક્રશ થઈ જાય ત્યારબાદ એને ફરીથી વઘારવાનું છે. ત્યારબાદ આપણે મરચું, ધાણા જીરું અને હળદર અને મીઠું એ બધી વસ્તુની એક પેસ્ટ રેડી કરવાની છે. તે પેસ્ટ પણ આમાં એડ કરવાની છે. ત્યારબાદ આપણે બાફેલા વટાણા નાખવાના છે અને ઉપરથી પનીરના ટુકડા નાખી અને કોથમીર ભભરાવી અને તેને સર્વ કરવાનું છે. તો ચાલો, થઈ ગયું ગરમા ગરમ મટર પનીરનું શાક.